Good morning, everyone. Today we will learn subject Manufacturing Engineering 3, Unit 2, Grinding and Super Finishing Processes. The topic name is Abrasive and Bonding Material. First of all, we will learn types of abrasives. These are hard materials with adequate toughness so that they will be able to act as cutting edges for a sufficiently long time. એબ્રેઝિવના ટાઈપ્સ સમજતા પહેલાં એબ્રેઝિવ શું છે એ સમજી લઈએ. તો એબ્રેઝિવ એટલે એવું હાર્ડ મટીરિયલ કે જેમાં સફિશિયન્ટ એડિક્વેટ ટફનેસ હોય કે જેની મદદથી એ કટિંગ એજીસ તરીકે લાંબા સમય સુધી કામ કરી શકે. એ એબ્રેઝિવ મટીરિયલથી જ મેટલ કટ કરી શકાય એ રીતની એનામાં પ્રોપર્ટી હોવી જોઈએ તો એને એબ્રેઝિવ કહી શકાય. They also have the ability to fracture into smaller pieces when the forces increases, which is termed friability. આ જે એબ્રેઝિવ છે એમાં એવી એબિલિટી પણ હોય કે જો ફોર્સ વધારે આવે તો એ નાના નાના પીસીસમાં ડિવાઈડ થઈ જાય. વધારે પડતો ફોર્સ જો એબ્રેઝિવ મટીરિયલ પર આવે તો એ નાના નાના પીસીસમાં ડિવાઈડ થઈ જાય છે અને એને ફ્રાયબિલિટી કહેવામાં આવે છે. This property gives abrasives the necessary self-sharpening capability in use. અને એના કારણે આ જે પ્રોપર્ટી છે એના કારણે એબ્રેઝિવમાં સેલ્ફ શાર્પનિંગ પ્રોપર્ટી આવી જાય છે. સેલ્ફ શાર્પનિંગ પ્રોપર્ટી એટલે પોતાની જાતે જ શાર્પન થયા કરે. નોર્મલી બીજી બધી કટર્સમાં આપણે શાર્પન કરવું પડે, જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ જે છે સેલ્ફ શાર્પન છે. એબ્રેઝિવ પાર્ટિકલ્સ જે છે એ પોતાની જાતે શાર્પ થઈ જાય છે. The abrasives that are generally used are એવા એબ્રેસિવ્સ કે જે જનરલી યુઝ થાય છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સિલિકોન કાર્બાઇડ, ક્યુબિન બોરોન નાઇટ્રાઇડ અને ડાયમંડ. Now aluminum oxide. This is one of the natural abrasives found and is commonly called corundum and emery. I think એમરી વિશે તો બધાએ સાંભળ્યું હશે અથવા જોઈ જ હશે. તો એ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું એક સ્વરૂપ. This is one of the natural abrasives. However, natural abrasives generally have impurities and as a result their performance is inconsistent. જે નેચરલ ફોર્મમાં એબ્રેઝિવ મળે છે એમાં થોડીક ઇમ્પ્યોરિટીઝ હોય છે અને એ ઇમ્પ્યોરિટીઝના કારણે એનું રિઝલ્ટ જે મળવું જોઈએ, આપણને પરફોર્મન્સ જે મળવું જોઈએ એ કન્સિસ્ટન્ટ નથી મળતું. કન્સિસ્ટન્ટ મીન્સ ક્યારેક સારું મળે, ક્યારેક સારું ના પણ મળે. Hence, the abrasive used in grinding wheels is generally manufactured from the aluminum or bauxite. આના કારણથી જ્યારે એબ્રેઝિવનો યુઝ કરવાનો હોય છે ગ્રાઇન્ડિંગ વ્હીલમાં તો એ એબ્રેઝિવ એલ્યુમિનિયમ ઓર બોક્સાઇટમાંથી મેન્યુફેક્ચર કરવામાં આવે છે. Cubic boron nitride. Cubic boron nitride is next in hardness only to diamond. ડાયમંડ જે છે એની હાર્ડનેસ સૌથી વધારે હોય છે. એનીથિંગ વી કેન કટ વિથ ધ યુઝ ઓફ ડાયમંડ. ડાયમંડની મદદથી આપણે કંઈ પણ કટ કરી શકીએ. તો ડાયમંડ પછી જો કોઈ આવતું હોય હાર્ડનેસમાં તો ક્યુબિક બોરોન નાઇટ્રાઇડ છે. It is not a natural material but produced in the laboratory using a high temperature or high pressure process similar to the making of artificial diamond. જેમ આર્ટિફિશિયલ ડાયમંડ બનાવવામાં આવે છે એવી જ પ્રોસેસથી હાઈ ટેમ્પરેચર કે હાઈ પ્રેશરથી લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. નેચરલી અવેલેબલ નથી આ મટીરિયલ, બટ લેબોરેટરીમાં બનાવવામાં આવે છે, આર્ટિફિશિયલ મેડ છે.
This is very expensive, 10 to 20 times that of the conventional. જે કન્વેન્શનલી આપણે એબ્રેસિવ મટીરિયલ યુઝ કરીએ છીએ એના કરતાં 10-20 ગણો એક્સપેન્સિવ છે. એબ્રેસિવ સચ એઝ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. કયા એબ્રેસિવ? કન્વેન્શનલ એબ્રેસિવ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. Silicon carbide. Silicon carbide is made from silica sand and coke with small amounts of common salt. સિલિકા સેન્ડ અને કોક વિથ સ્મોલ અમાઉન્ટ ઓફ કોમન સોલ્ટથી સિલિકોન કાર્બાઇડ બનાવવામાં આવે છે. ધેન આફ્ટર ડાયમંડ વિચ ઇઝ મોસ્ટ હાર્ડ. Diamond is the hardest material that can be used as a cutting tool material. સૌથી વધારે હાર્ડ મટીરિયલ છે ડાયમંડ. કંઈ પણ કટ કરવું હોય ડાયમંડનો યુઝ કરી શકાય. It has very high chemical resistance along with low efficient of thermal expansion. Also, it is inert towards iron. ડાયમંડ જે છે કેમિકલ રેઝિસ્ટન્સ એને ઓછું લાગે છે, થર્મલ એક્સપાન્શન ઓછું છે ને ઇનર્ટ ટુવર્ડ્સ આયન. એબ્રેઝિવ મટીરિયલ પછી હવે છે ટાઈપ્સ ઓફ બોન્ડિંગ મટીરિયલ. એબ્રેઝિવ મટીરિયલ છે જેનાથી મેટલ રિમૂવ થાય છે, ગ્રાઇન્ડિંગ વ્હીલ બનાવવામાં આવે છે. તો એ એબ્રેઝિવ મટીરિયલ ડાયરેક્ટ આપણે મિક્સ કરીએ તો ગ્રાઇન્ડિંગ વ્હીલ ના બની જાય, બટ એને બાઇન્ડ કરવું પડે. એ બધા એબ્રેઝિવ પાર્ટિકલ્સને એકબીજા સાથે બાઇન્ડ કરવા માટે બોન્ડિંગ મટીરિયલનો યુઝ કરવામાં આવે છે. તો એ બોન્ડિંગ મટીરિયલ કે જે એબ્રેઝિવ પાર્ટિકલ્સને પકડી રાખે છે. સો નાઉ ટાઈપ્સ ઓફ બોન્ડિંગ મટીરિયલ. Bonding material are used as binders to hold the abrasive particle in place. As I told, bonding materials are used as binders to hold the abrasive particles in place. The firmness with which the grains are held in wheel and the strength of wheel itself, in which large centrifugal forces are developed in rotation, depend on the bonding material. એ કેવી રીતે ફોર્મ થાય છે, કેટલું ફોર્મલી હોલ્ડ કરે છે, કેટલું મજબૂતાઈથી જકડે છે, એ ગ્રેન છે જે એબ્રેઝિવ પાર્ટિકલ્સના એ બોન્ડિંગ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે છે અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઉપર પણ ડિપેન્ડ કરે છે. The bonding material determines the force that is required to dislodge an abrasive particle from the wheel, which plays a major role in cutting action. બોન્ડિંગ મટીરિયલ જે છે એના ફોર્સથી એ રિક્વાયર્ડ ફોર્સ જનરેટ કરે છે કે જેની મદદથી એબ્રેઝિવ પાર્ટિકલ્સ કટિંગ એક્શનમાં રોલ પ્લે કરી શકે. એને જકડી રાખવાનો પણ અને એને તોડી પાડવાનો પણ. બિકોઝ જકડી રાખે ત્યાં સુધી એ મટીરિયલ કટ કર્યા કરશે એબ્રેઝિવ પાર્ટિકલ્સ, અને જ્યારે એ એબ્રેઝિવ પાર્ટિકલ્સ પોતાની શાર્પનેસ ગુમાવી દેશે ત્યારે એ ગ્રાઇન્ડિંગ વ્હીલમાંથી એને છૂટું પાડવું પડે. તો એ પણ બોન્ડિંગ મટીરિયલ જો લૂઝ થાય તો જ એ થઈ શકે. એટલે બંને રોલ બોન્ડિંગ મટીરિયલના છે. ટાઈપ્સ ઓફ બોન્ડ્સ. હવે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બોન્ડ યુઝ કરવામાં આવે છે એબ્રેઝિવ પાર્ટિકલ્સને યુઝ કરવા માટે. એમાં મેજર 2 ટાઈપ છે, ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક. ઓર્ગેનિક બોન્ડમાં રેઝિનોઇડ, રબર એન્ડ શેલાક. નોન ઓર્ગેનિકમાં મેટેલિક, વિટ્રિફાઈડ એન્ડ સિલિકેટ. ટાઈપ્સ ઓફ બોન્ડિંગ મટીરિયલની અંદર આ રીતે એક ટેબલ આપવામાં આવે છે કે જેનાથી આપણે કઈ ટાઈપનો બોન્ડ છે એ આઈડેન્ટિફાઈ કરી શકીએ. ફર્સ્ટ કોલમ જે છે સિરિયલ નંબરની છે, સેકન્ડ છે નેમ ઓફ બોન્ડ, થર્ડ છે કેરેક્ટરિસ્ટિક એન્ડ ફોર્થ છે ડેઝિગ્નેશન. Here we can see first is vitrified bond, second silicate bond, third shellac bond, fourth resinoid bond, fifth rubber bond and oxychloride.
વિટ્રીફાઈડ બોન્ડની કેરેક્ટરિસ્ટિક છે ગુડ સ્ટ્રેન્થ એન્ડ હાઈ પોરોસિટી. સિલિકેટ બોન્ડ છે વોટરપ્રૂફ, યુઝ ફોર લાર્જ ડાયામીટર ગ્રાઇન્ડિંગ ઓફ ફાઇન એજ ટૂલ્સ. શેલાક બોન્ડ છે થિન wheels, high elasticity, not suitable for heavy duty application. હેવી ડ્યુટી એપ્લિકેશન માટે શેલાક બોન્ડ ના યુઝ થાય, જસ્ટ ફોર થિન wheels. રેઝિનોન બોન્ડ is used for rough grinding, high speed grinding. Rubber bond is used for thin wheels, fine finishing and polishing, that is ball bearing resist. ડિસ્ક ગ્રાઇન્ડર એન્ડ લેસ બ્રિટલ જે છે ઓક્સીક્લોરાઇડ બોન્ડ. અને આ અહીંયા જે આપેલી છે એ બધી એની ડેઝિગ્નેશન છે. જે જગ્યાએ વિટ્રીફાઈડ બોન્ડ યુઝ કર્યો હશે એ જગ્યાએ વીથી ડિનોટ કરવામાં આવશે, સિલિકેટ બોન્ડને એસથી, શેલાક બોન્ડ ઈથી, રેઝિનોઇડ બોન્ડ બીથી, રબર બોન્ડ આરથી અને ઓક્સીક્લોરાઇડ બોન્ડ ઓથી ડિનોટ કરવામાં આવે છે. જે પણ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એને ડિનોટ કરવા માટે આખી ટર્મ યુઝ કરવામાં આવે છે. એ ટર્મમાં આ બધા ડેઝિગ્નેશન યુઝ કરવામાં આવે છે. We will see that in next lecture. Thank you.